રાજ્યમંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ કામરેજ તાલુકામાં વરસાદી પરિસ્થિતિનો તાત્કાલિક નિકાલ માટે તંત્ર અને સ્થાનિક સંગઠન કાર્યરત. અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અંગે તંત્રને સૂચના આપી તાત્કાલિક વહીવટીને ચુસ્ત બનાવવાના નિર્દેશ આપતા રાજ્યમંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે કામરેજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલા પાણી ભરાવાની પરિસ્થિતિનો તાત્કાલિક નિકાલ થાય, જનજીવન પૂર્વવત થાય અને લોકોને રાહત મળે તે હેતુથી રાજ્યમંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષતામાં કામરેજ તાલુકા પંચાયત ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યમંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાએ ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી, પંચાયતના હોદ્દેદારો તેમજ ભાજપની તાલુકા સંગઠન ટીમને અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અંગે તંત્રને સૂચના આપી તાત્કાલિક વહીવટીને ચુસ્ત બનાવવાના નિર્દેશ આપ્યા. પાનસેરિયાએ જણાવ્યું કે સેવા સાથે સંવેદના અને કાર્યક્ષમતા સાથે કટિબદ્ધતા આ આપત્તિ પ્રમાણ સ્થિતિમાં માત્ર કાર્યવાહી નહીં પણ જનસેવાના ભાવ સાથે કામ કરવું જરૂરી છે. વધુમાં પાનસેરિયાએ જણાવ્યું કે તંત્ર દ્વારા પમ્પિંગ, નિકાસ માર્ગોની સફાઈ, રાહત શિબિરો અને આરોગ્ય સેવાઓ જેવી તાત્કાલિક કામગીરી ઝડપી ગતિએ હાથ ધરાઈ છે. ભાજપની તાલુકા ટીમ પણ કાર્યસ્થળે હાજર રહી સ્થાનિક નાગરિકોને સંભવ સહાય પૂરી પાડી રહી છે. રાજ્ય સરકાર, જિલ્લા તંત્ર અને ભાજપની ટીમ સંકલન સાથે કાર્ય કરી રહી છે અને દરેક અસરગ્રસ્ત નાગરિક સુધી તાત્કાલિક મદદ પહોંચાડવાની કટિબદ્ધતા સાથે આગળ વધી રહી છે.